ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સરકારના નારા સામે આજે જમીન પર એક ચોંકાવનારી હકીકત સામે આવી છે। ત્યારે વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓ આજે પણ પાઠ્યપુસ્તક વગર ભણી રહ્યા છે। ત્યારે આપના તળાજાના પ્રભારી પ્રાગજીભાઈ દાંડલિયા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે દ્વિતીય સત્ર તારીખ 6 નવેમ્બર 2025 થી શરૂ થયું હોવા છતાં આજે 26 ડિસેમ્બર સુધી એટલે 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં બાળકો સુધી પુસ્તકો પહોંચ્યા નથી। નાના ભૂલકાઓ ખાલી બેગ લઈને શાળાએ આવે છે અને શિક્ષકોને પણ પાઠ્યક્રમ આગળ વધારવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે સરકારી શાળાઓ આશાનું એકમાત્ર આધાર છે, પરંતુ જ્યારે પુસ્તકો જ ન મળે ત્યારે બાળકોના અભ્યાસ કેવી રીતે શક્ય બને? આ સ્થિતિ શિક્ષણ વ્યવસ્થાની ગંભીર બેદરકારી દર્શાવે છે। ત્યારે સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો છતાં જવાબદાર વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કે કાર્યવાહી જોવા મળતી નથી। તળાજાની આ પરિસ્થિતિ જોતા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી સમસ્યાઓ હોઈ શકે તેવી શંકાઓ ઊભી થઈ શકે છે। શિક્ષણ એ ભવિષ્યના પાયાની ઈંટ છે અને પાયા એ મજબૂત બનાવવાની જગ્યાએ જો અવ્યવસ્થા આવી થાય તો તેનો સીધો ફટકો બાળકના ભવિષ્ય પર પડે છે। હવે પ્રશ્ન એ છે કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલા લેશે કે પછી ભણશે ગુજરાતનો નારો માત્ર ભાષણ પૂરતો જ સીમિત રહી જશે? ત્યારે અમારી આ સ્ટોરી કેવી લાગી તે અમને જરૂર કોમેન્ટ કરજો। ત્યારે આપના પ્રભારી પાગજી દાદા શું કહે છે સાંભળીએ તેમને। હું પ્રાગજીભાઈ દાંડલા, આમ આદમી પાર્ટી, તળાજા વિધાનસભા। મિત્રો, અમુક વાલીઓ અને અમુક શિક્ષકો દ્વારા જાણવા મળ્યું કે 6 નવેમ્બર 2025 ના રોજ આજે 26મી ડિસેમ્બર 2025 થઈ 1 મહિનો અને 20 દિવસથી શાળાઓમાં બીજું સત્ર ચાલુ થયું। આમ છતાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ના પુસ્તકો છે એ સરકારશ્રીએ મોકલ્યા નથી। તો ગુજરાત સરકારનો જે નારો છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, આ નારાને સરકાર છે એ સંપૂર્ણ રીતે બદનામ કરી રહી છે। આ સરકાર માત્ર ને માત્ર નારાઓની સરકાર બની રહી છે। આમાં શું ખાખ ભણશે ગુજરાત? તો મારી ગુજરાત સરકારને અમે આમ આદમી પાર્ટીઓએ આવેદન દ્વારા માંગ કરી છે કે વહેલી તકે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1 અને ધોરણ 2 ના પુસ્તકો છે એ પહોંચાડવામાં આવે। મિત્રો, આ માત્ર આ વર્ષની વાત નથી, દર વર્ષે લગભગ સરકારશ્રી દ્વારા પુસ્તકો છે એ પહોંચાડવામાં આવે છે અને દર વખતે મોડા પહોંચાડવામાં આવે છે। તો સરકાર શિક્ષણને પ્રાયોરિટી આપે અને જો સમાજ અને ગુજરાત ભણશે તો જ આગળ વધી શકશે। તો સરકાર વહેલી તકે પુસ્તકો પહોંચાડે એવી અમારી નમ્ર માંગણી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।